દેશમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર। હું છું નેન્સી, તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે। નવી ટોલ પોલિસી જાહેર કરાશે, નીતિન ગડકરીએ કહ્યું અને સાથે એમણે એ પણ કહ્યું કે મુંબઈના દાદરામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે। જો કે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે નવી પોલિસી જાહેર થતાં જ ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે અને મુંબઈ ગોવા હાઈવે જૂન સુધીમાં તૈયાર થઈ જશે। આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ ગોવા હાઈવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું હતું કે આ હાઈવે જૂન 2025 સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે। ત્યારબાદ હાઈવે પરથી રોજબરોજ પસાર થતા પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે। તેમણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે। જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે। આ ઉપરાંત અનેક મામલાઓમાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું। જો કે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। તો હવે તમને બધાને ટોલ પ્લાઝામાંથી મુક્તિ મળવાની છે। હવે ક્યારે મળે તે જોવાનું રહ્યું છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।